નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેમાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હતી તેમના માટે ફી રિફંડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જો તમે પણ પરીક્ષા આપેલ છે અને ફી રિફંડની તમારે પ્રોસેસ કરવી છે તો તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો તેને લગતી માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે। જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો। સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। ત્યારબાદ તમારે સર્ચમાં ઓજાસ લખી દેવાનું છે, એટલે આ પ્રકારની નવી વિન્ડો ઓટોમેટિકલી ઓપન થઈ જશે જો તમે અગાઉ લોગિન કરેલ હશે। ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા નીચે જવાનું છે, જ્યાં તમને રિફંડ એપ્લિકેશનનું ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટમાં અહીંયા આપેલી જે પણ પરીક્ષા તમે આપેલ તે પરીક્ષા તમારે પસંદ કરવાની છે। ત્યારબાદ કન્ફર્મેશન નંબર તમારો જે પણ હતો તે કન્ફર્મેશન નંબર લખવાનો છે। તમારી જે પણ ડેટ ઓફ બર્થ છે તે ડેટ ઓફ બર્થ લખી દેવાની છે। ત્યારબાદ ઉપર જે કેપ્ચા કોડ આપેલા છે તે જ કેપ્ચા કોડ તમારે લખવાનો છે ને ઓકે પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારું નામ, જન્મ તારીખ, કેટેગરી, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આવી જશે। ત્યારબાદ અહીંયા બે સૂચનાઓ આપેલ છે, જેમાં તમારે ઉમેદવારે તમામ વિગતો અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં ભરવાની રહેશે તથા ઉમેદવાર દ્વારા પોતાની બેંક દ્વારા આપેલ પાસબુક અથવા તો ચેકબુકમાં દર્શાવેલ વિગતો મુજબ તમારે બેંક ખાતાની વિગતો લખવાની આવશે। ત્યારબાદ એન્ટર OTP ડિલિવર્ડ ઓન રજિસ્ટર મોબાઈલ એન્ડ ઈમેલમાં તમે જે પણ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ફોર્મ ભરતા સમય નાખેલ હશે તેમાં એક 6 ડિજિટનો OTP આવશે, તે OTP તમારે અહીંયા લખી દેવાનો છે। ત્યારબાદ તમારી પરીક્ષામાં તમારો જે પણ બેઠક નંબર એટલે કે રોલ નંબર હતો તે રોલ નંબર લખવાનો છે। ત્યારબાદ એકાઉન્ટ નેમ એઝ પર પાસબુક એટલે કે બેંક ખાતામાં તમારું જે રીતે નામ છે તે રીતે અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં લખી દેવાનું છે। ત્યારબાદ તમારે જે પણ બેંક છે તે બેંકનું નામ લખવાની છે, બેંકની બ્રાન્ચનું નામ લખી દેવાનું છે। ત્યારબાદ બેંકનો જે પણ IFSC કોડ છે તે IFSC કોડ લખવાનો છે। ત્યારબાદ તેનો તે IFSC કોડ તમારે ફરીવાર કન્ફર્મ કરવાનો એટલે કે બીજી વાર લખવાનો છે। ત્યારબાદ તમારો અહીંયા બેંક ખાતા નંબર લખવાનો છે ને તેના પછી તમારે ફરીવાર કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે કે બીજી વાર તમારો ખાતા નંબર લખવાનો રહેશે। ત્યારબાદ તમે નીચે જશો એટલે તમારી બેંક પાસબુક અથવા તો ચેકબુક તમારે જે પણ અપલોડ કરવાનું છે તે અપલોડ કરવાનું આવશે। અહીંયા તમારી બેંક પાસબુક અને ચેકબુકમાં તમે જે પણ અપલોડ કરો છો તેમાં તમારું નામ, બેંકનો ખાતા નંબર, બેંકનો IFSC કોડ કમ્પ્લીટ દેખાતા હોય તેવો જ તમારે અપલોડ કરવાનો છે। તેના માટે તમારે અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે, તમારે ચેકબુક કે બેંક પાસબુક સિલેક્ટ કરવાની છે અને અપલોડ પર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે। અહીંયા તમારે બેંક પાસબુકનો JPG અથવા તો PNG ફોર્મેટમાં તમારે અપલોડ કરવાની છે। અહીંયા PDF ફોર્મેટમાં તે અપલોડ થશે નહીં અને તેની સાઇઝ 50 KB થી લઈને 1 MB સુધીની તમારે રાખવાની રહેશે। ત્યારબાદ તમારી બેંક પાસબુક અપલોડ થઈ જશે એટલે અહીંયા તમને એક પ્રિવ્યુનું ઓપ્શન જોવા મળે છે, એમાં તમારે ડોક્યુમેન્ટ બરોબર અપલોડ થયું છે કે નથી તે તમારે ચેક કરવું હોય તો અહીંયા તમારે પ્રિવ્યુ પર ચેક કરવાનું છે, ક્લિક કરવાનું છે અને ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલી આવી જશે। ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરી દેવાનું છે, અહીંયા જે માહિતી આપેલ છે તે તમારે એકવાર વાંચી લેવાની છે અને સબમિટ પર તમારે ક્લિક કરી દેવાનું છે। સબમિટ પર તમે ક્લિક કરશો એટલે રિફંડ એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી આવી જશે। આવો મેસેજ આવે તો જ તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ છે તેવું તમારે સમજવાનું રહેશે। જો આ પ્રકારનો મેસેજ નથી આવતો તો તમારે બીજી વાર તે એપ્લિકેશન કરવાની રહેશે। ત્યારબાદ એક આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે, તેમાં તમારી બધી જ માહિતી આવી જશે ને અહીંયા તમારે પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરવાનું છે એટલે તમે જે પણ ફી રિફંડની માહિતી નાખી છે તેની એક પાવતી તે ડાઉનલોડ થઈ જશે અને તે જ પાવતી તમારે ફી રિફંડ ના આવે ત્યાં સુધી તમારે સાચવીને રાખવાની રહેશે। આવી સરકારી ભરતી, સરકારી યોજનાઓને લગતી માહિતી માટે અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો અને બીજા પણ મિત્રોને વિડીયો શેર કરજો જેથી તેઓ પણ ઘરે બેઠા ફી રિફંડની પ્રોસેસ કરી શકે। આભાર।